અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીના પગલે સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોડને જોડતા સ્ટેટ હાઈવે પર પણ સતત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરના પૂન ગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કનેક્ટિવિટી અપાતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પૂન ગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસ કર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂન ગામ નજીક એક્સપ્રેસ વેની જે કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે ત્યાંનો રસ્તો પણ સાંકડો છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર હાંસોદ સુરતને જોડતા સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.